મહુવાના ઊંચા કોટડા રોડની હાલત અત્યંત કફોડી અને ખરાબ થઈ છે. તંત્રની ઘોર નિંદ્રાને કારણે લાખો શ્રદ્ધાળુઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. આસ્થાના પથ પર હાલાકીના ગાબડા પડ્યા છે. મહુવાના ઊંચા કોટડા માર્ગ અતિ બિસ્માર થતા મુસાફરો અને શ્રદ્ધાળુઓ પરેશાન થઈ રહ્યા છે. મહુવા તાલુકાના છેવાડાના ગામો અને પ્રખ્યાત યાત્રાધામ ઊંચા કોટડાને જોડતા મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બનતા સ્થાનિકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહુવાના ઊંચા કોટડા રોડની હાલત કફોડી થઈ છે. તંત્રની ઘોર નિંદ્રાને કારણે આશરે 8 ગામના લોકો અને લાખો શ્રદ્ધાળુઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. મહુવાથી ઊંચા કોટડા જતો આ મુખ્ય માર્ગ વાઘનગર, સથરા, નેપ, કળસાર, દયાળ, ટાંકલી અને નીચા કોટડા જેવા ગામોને તાલુકા મથક સાથે જોડે છે. વર્ષોથી આ રોડની યોગ્ય મરામત ન થવાને કારણે ડામર પણ ઉખડી ગયો છે અને ઊંડા ખાડાઓ પડી ચૂક્યા છે. ત્યારે રાહદારીઓને પરેશાનીનો સામનો કરવાનો વખત આવ્યો છે. ચોમાસા દરમિયાન અને રાત્રિના સમયે અહીંથી પસાર થવું જોખમી સાબિત થઈ રહ્યું છે. આ રોડ અમે ઊંચા કોટડાથી 26 કિલોમીટર મહુવા જવા માટે એટલી તકલીફ થાય છે કે જો અમારે હું ઊંચા કોટડાથી છું અને યાત્રિકો પણ હાવ ઓછા થઈ ગયા છે અને એ બદલ ભગોડા કે બગદાણા એ બધા યાત્રિકો અમારે 30% અત્યારે આવે છે અને 100% ન્યા વયા જાય છે. અને હાલમાં અત્યારે અમે જઈએ છીએ તો આ અડધી કલાક પોણી કલાકનો રસ્તો થઈ ગયો. આ 10 મિનિટનો રસ્તો હતો એના બદલામાં આ 26 કિલોમીટર એટલું છે કે જો ના મહુવા પહોંચી તોય કમર દુખવા મળે. બધી અલગ અલગ ગાડીઓ ખરાબ થઈ જાય. એક વર્ષ નથી ચાલી ગાડી. અને જો અમને જોઈ શકો છો બધા યાત્રિકોને અહીંયા જો બધા ઉભા છે. ઊંચા કોટડામાં આવેલું માં ચામુંડ